મહેમાન આવ્યા છે, મહેમાન સાથે મળાવી દઈએ તો અમારા મોંઘેરા મહેમાન આવ્યા જો. કેમ છે? જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારે આપણે બપોરનું જમી કાઢવી નવરા થઈ ગયા છે. જો પ્લેટફોર્મને બધું સાફ કરી નાખ્યું, વાસણ ઉટકી નાખ્યા. ના એક સંભાર અહીં બનાવેલા છે, એને રાખ્યો છે. અને મેહુલને ધાર્મિક ગયા છે અમારી જૂની સોસાયટીમાં, કેમ કે દર રવિવાર ગાડી ધોવા જાય છે. તમને બધાને ખ્યાલ જ છે કે દર રવિવારે ગાડી ધોવા જાય છે. તો બે જૂની સોસાયટીમાં ગાડી ધોવા ગયા છે ને હું હવે ઘરે છું, તો હવે ઘડીક આરામ કરશું. અને આજે બનાવો છે મમરાન ચેવડો. તમે પહેલાં મમરાન ચેવડો બનાવીને પછી આરામ કરી નાખીએ. તો ચાલો આપણે ફટાફટ પહેલાં મમરાન ચેવડો બનાવી નાખીએ. અને આજે છે ને તડકો બહુ સરસ નીકળ્યો છે. 2 દિવસથી વાદળાને એવું હતું, પણ આજે સારો તડકો નીકળ્યો છે. સરસ મજાનો તડકો નીકળ્યો છે. અને અત્યારે મારે કંઈ શું નથી, મેં કીધું ચાલો પહેલાં ફટાફટ મમરાન ચેવડો બનાવી નાખીએ આપણે. હમણાં કીધું ને મમરાન ચેવડો ફૂટી ગયો છે, તો પહેલાં બનાવી નાખીએ મમરાન ચેવડો ને એવું બધું બનાવીને નવરી થઈ ગઈ. ને મારા ધાર્મિક ને મેવોલોજી કંઈ આવ્યા નથી, અહીંયા બેઠા છે બધાને. મેં હમણાં ફોન કર્યો હતો, પણ આપણે એક મહેમાનનો ફોન આવી ગયો છે. તો આપણા ઘરે અત્યારે બેહવા આવે છે મહેમાન. તમે બધા એમને ઓળખો જ છો, ઘણા ખરા ઓળખતા હશે. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. કોણ આવે છે હું તમને મુલાકાત કરાવું. તમે ઓળખો છો કે નહીં અને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે ઘર થોડુંક વ્યવસ્થિત તો છે જ. જો ઘર તો થોડુંક વ્યવસ્થિત જ છે જ, પણ થોડોક કચરો ને એવું વાળી નાખીએ, કેમ કે અત્યારે વાગી ગયા છે 4:30. તો કચરાને એવું જરાક વાળી નાખીએ, કેમ કે ધૂળ છે ને બહુ અહીંયા આવે છે મારે ડેઈલી. તો 4-5 વાગે આપણે કચરો ડેઈલી વાળવો જ પડે. તો ફટાફટ મહેમાન આવે છે ને ત્યાં આપણે કચરાને વાળી નાખીએ. તો મેહુલ નહીં આવી જાય. મેહુલને મેં ફોન કરી દીધો છે કે મહેમાન આવે છે એમ. તો મેહુલને એ આવે છે ને મહેમાન આવે છે. તો ચાલો એ બધા આવે ત્યાં આપણે જરાક કચરો વાળી નાખીએ. અને અહીંયા જો બધું વ્યવસ્થિત જ છે. અને આજે રવિવાર છે એટલે રવિવારે તો ખબર જ હોય કોઈનું કોઈ આવવાનું જ હોય. તો ચાલો કોણ આવે છે જોઈએ આપણે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહેમાન જો નીચે આવી ગયા છે, જો બતાવી વયા ઉપર વિયાઓ. મહેમાન આવ્યા જો શૈલેષભાઈ. આવો શૈલેષભાઈ, કેમ છો? છે ફ્રેન્ડ છે. કેમ છે શૈલેષભાઈ? સારું ને? કોણ આવ્યા છે? મહેમાન સાથે મળાવી દઈએ તો અમારા મોંઘેરા મહેમાન આવ્યા જો. આને બધા ઓળખતા દેશો. કેમ છો? સારું છે ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં. અને આ છે અમારા હાર્દિકભાઈ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે ભક્તિબેન આવ્યા છે, આપણે ઘડીક ભક્તિબેન સાથે વાતો ચીતો કરીને ઘડીક વાર પ્રાશિવને રમાડીએ જો. હા, ઘડીક વાર ગપશપ કરી લઈએ. હા, પ્રાશિવભાઈ અમારે પહેલી વાર આવ્યા છે અમારા ઘરે. હા, પ્રાશિવ કે પહેલી વાર આવ્યો. ઓલી વખતે આવ્યા ત્યારે નહોતા લાવ્યા કે? હા, ત્યારે ઈ બહુ નાનો હતો ને. હા, જો બોલાવે. પ્રાશિવ હાય કરો. હા, એ કહી દે. હાય કહેતો. જય શ્રી કૃષ્ણ કહેતો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી રાધે રાધે કહી દે દીકુ. અત્યારે ભાઈ થાક્યા પાક્યા રમવામાં પડ્યા. તડકો લાગી ગયો છે બહુ. તડકો, હા. તડકો બહુ છે ને. બપોરે અમે જ્યારે વાત કરતા હતા ને ત્યારે વાદળા બહુ હતા, ત્યારે તડકો નહોતો કાંઈ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. તો ચાલો મેહુલ આવી ગયા છે ને અમારા શૈલેષભાઈ આવી ગયા છે, મારા ભાઈ ને ફ્રેન્ડ ને બધા ભેગા થઈ ગયા છે. તો ચાલો આપણે ઘડીક વાર બેસીએ ને ચા પાણી ને એવું બધા બનાવીએ. તો આપણા ઘરે આવ્યા છે ભક્તિબેન અને હાર્દિકભાઈને તમે બધા ઓળખતા દેશો, કેમ કે આ ભક્તિબેન પણ બ્લોગ બનાવે છે. મારા બ્લોગમાં પણ તમે જોયા હશે અને ભક્તિબેન પણ બ્લોગ બનાવે છે, તો એના બ્લોગમાં પણ તમે જોયા હશે. તો ચાલો આપણે એના માટે ઠંડુ લઈ આવ્યા છે અત્યારે સ્પ્રાઇટ. તો ચાલો બધાને આપી દઈએ હવે. અમારા ધાર્મિકભાઈ જો આવી ગયા છે. પ્રાશિવ જોવે જો સામે. આજે સન્ડે છે ને. જો પ્રાશિવભાઈ રમવાની મજા આવી ગઈ છે. હા, એને તો આમ આખો હોલ મળી જાય એટલે તો રમવાનું. પ્રાશિવભાઈ જો કેમ રમે છે આમ જો. એટલે કાર આવી જો. બહાર આવી એલા. એટલે આ લઈ લ્યો, આ લઈ લ્યો, લાવો. ધાર્મિકભાઈ ને પ્રાશિવભાઈ બે રમે જો. બે ભાઈ છે એટલે બેની સેમ લીધેલી હોય ને. એને પ્રાશિવ. ધાર્મિકભાઈ અમારા જૂની સોસાયટીમાં ગયા હતા ત્યાંથી આવી ગયા ને જો થોડીક હેલ્પ કરે છે. બધાને કીધું બીજી વાર તડકો છે ને તો સોડા આપી દે. કાદમ તડકાને કીધું સોડા પીવે તો મજા આવી જાય. કા ધાર્મિકભાઈ લઈને જાય છે. ચાલો ધાર્મિકભાઈ કામ બહુ કર્યો. છોકરી નો અમારે ફોટા પાડવાનું કામ ચાલે છે ભાઈ. અને અહીંયા અમારા ધાર્મિકભાઈ હિંચકા ખાય છે. અમારા ધાર્મિકભાઈ છે ને પ્રાશિવભાઈ બહુ મજા આવી ગઈ. જો હિંચકા ખાવા છે પ્રાશિવભાઈને, તો હિંચકા ખવડાવે. હિંચકા બેસી ભક્તિબેન ફોટા પાડે છે. આવજો. ચાલો. હા આવજો. ટાટા પ્રાશિવ. ટાટા. અરે વાહ કીધું. ભાઈ ભાઈ કોણ છે? આવજો. આવજો. ટાટા પ્રાશિવ.
ભક્તિબેનની આવ્યા હતા, ભક્તિબેનની બ્લોગ બનાવે છે તો આપણા ઘરે મળવા આવ્યા હતા. એ પહેલાં મને એકવાર મળવા આવ્યા હતા, આજે પછી આ મકાન નહોતા આવ્યા તો કીધું આ મકાને આવી જાવ. તો આ બાજુ નીકળ્યા હતા, કીધું ચાલો આવો. એ જતા હતા આમ તો રસ્તા મારું ઘર આવે તો આવી ગયા. અને મારા ધાર્મિક ભાઈને સોડા પીવી છે. મહેમાન ગયા પછી હું ને મેહુલ ગયા હતા નીચે બેસવા, તો અત્યારે આવ્યા છે. અત્યારે થઈ ગયા 7:30 ને મેહુલ પણ આવી ગયા છે. અને મારા ધાર્મિક ભાઈ દિયાબત્તી કરે છે. અને અત્યારે સમય થઈ ગયો બહાર જવું પણ નીચે બેસવા ગયા તો મોડું થઈ ગયું. લગભગ કલાક 2 કલાક જેવું બેસી ગયા, કેમ કે બધા વાતો ચડી ગયા હતા તો મજા આવી ગઈ બેસવાની, તો બેસી ગયા. અને નીચેથી માછલીએ શાક આપ્યું છે ગુંદાનું. જો ગુંદાનું શાક આપ્યું છે તો ચાલો આપણે ગુંદાનું શાક પાછી આપ્યું છે ને હવે હું છે ને ભાખરી બનાવી નાખું. ભાખરી બનાવીને પછી આપણે જમી લઈએ અને પછી જોઈએ કે મૂળ રહેશે તો બહાર જશે ને તો પછી ઘરે બેસું બધા. તો ચાલો આપણે પેલા ભાખરી બનાવી નાખીએ અને મારા ધાર્મિક ભાઈ દિયા બધી કરી લે ત્યાં. અને આપણા ઓમભાઈ આવી ગયા છે. મામાને ઘરે ગયો તો તું? હે મામાને ઘરે ગયો તો શિવ? જો મમ્મી વાસણ ઓમ છે કા શિવ નથી? કેમ મને દેખાડવાનું? ક્યાં જવું છે ઓમભાઈ? વાસણ ઉઠી વાસણ ઉઠી નવરી થઈ ગઈ ને મારા ધાર્મિક ભાઈ ઓમભાઈ રમે છે અને મેહુલ નાવા જવાની તૈયારી કરે છે. અને અહીંયા જો અમારે પ્રાશિવભાઈ આવ્યા હતા તો હું પછી નીચે બેહવા ગઈ તો રમકડા જો એમનેમ છે તો અમારું ઓમભાઈ રમવા કામ લાગી ગયું. કાં ઓમ? અને પ્રાશિવ આવ્યો તો ભક્તિબેન આ વખતે પ્રાશિવભાઈને લઈને આવ્યા, ગયા વખતે નહોતા લાવ્યા પણ આ વખતે લાવ્યા હતા. તો પ્રાશિવને રમાડવાની મજા આવી. ધાર્મિકને કાદમ ધાર્મિક અરે હારા રમતો કા. અને મારા ઓમભાઈ આવી ગયા છે રમવા. જોઈએ એને નાનું બેટ મળી ગયું છે અને જોઈએ હવે મેહુલ મૂળ રહેશે તો ક્યાંક બહાર જાય. કેમ કરવું તમે જાવું જ બહાર? તો ચાલો આપણે બહાર જશું તો કેવું નતું અત્યારે બધું રમકડા બધું ઓમભાઈ સાથે ઘડીક વાર રમીએ. ઓમ આખો દિવસ તો ઓમને જોયો જ નથી. કેમ ઓમ આવ્યો નથી આજ તો? કેમ આવ્યો નહોતો આજે? મારો ઓમભાઈ રમવામાં પડી જાય એટલે કાંઈ જવાબ નહોતો. કાં ઓમ? કેમ કોઈ ઊંઘવું હતું? ઠીક એ કે મારું ઊંઘવું હતું એટલે નું આવ્યો, મારું સુઈ જવું હતું. અરે વાહ સરસ લાગે છે. હવે ડાન્સ કરેલ એ પહેરીને ડાન્સ કરતો આવડે છે ડાન્સ? હાલ ડાન્સ કરો. હાલો અમારો ઓમભાઈ ડાન્સ કરશે. હાલ તો ડાન્સ કરતો આવડે? હાલો બે મારો ઓમભાઈ ડાન્સ કરે. આગળ જોવા દે ધાર્મિક ભાઈ ડાન્સ જોવા દે. કેમ કરશો ડાન્સ કરતો? ઓમભાઈ ઘરે વયા ગયા અને અમારે અત્યારે બહાર જવું છે તો ધાર્મિકભાઈ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હું ફટાફટ તૈયાર થઈ જાઉં. પછી આપણે જવાનું છે બહાર. તો ક્યાં જવાનું છે તો નક્કી નથી. મેહુલ ક્યાં જાય એમાં નક્કી જ ન હોય. ક્યારે મેહુલ ક્યાંય નીકળી ગયા એટલે હું કંઈ પહેલેથી નક્કી જ ન કરું ક્યાં જવાનું. જાય પછી પહોંચીએ પછી ખબર પડે કાંઈ આવ્યા એમ. તો ચાલો જોઈએ મેહુલ ક્યાં લઈ જાય છે. તો ચાલો હું પહેલાં ફટાફટ થઈ જાઉં તૈયાર. તો ચાલો આપણે રેડી થઈ ગયા છે. મેં નાઇન પોલીસને માથ વળવાનું બાકી હતું, બાકી કાંઈ તૈયાર થવાનું. અને મારા ધાર્મિક ભાઈ જો ચાવી લઈને જાય છે ને મેહુલ તો નીચે ગયા. તો ચાલો આપણે પણ હવે જઈએ. તો હું આવી ગઈ છું પાર્કિંગમાં. મેહુલ જો અહીં ગાડી કાઢે છે ને અહીં જો બધા આ મારું ગાડીનું પાર્કિંગ છે. જો અહીંયા બધાનું અહીં બધાની મોટી ગાડીઓ પડી હોય. જો ટોટલી મોટી ગાડીઓ અહીં પડી હોય. ચાલો અમારા ધાર્મિકભાઈ તો બેસી ગયા, આપણે તો આગળ બેસવાનું હોય. તો ચાલો આપણે પણ બેસી જઈએ. મેહુલ તો ઓલરેડી બેસી ગયા હોય. ચાલો મેહુલ ક્યાં લઈ જાય જોઈએ આપણે. ફોગ લેમ્પ નથી? ફોગ લેમ્પ બંધ છે હવે ફોગ લેમ્પ છે સમજાય ગયા. ફોગ લેમ્પ આ એલઈડી ખાલી આ એલઈડી છે ને ત્યાં ચાલુ હે એલઈડી નહીં, સોરી આ તમે ગીરી ની હશે. ના ના મને એમ કે મેહુલ લોંગ ડ્રાઈવમાં લઈ જાય છે કે બીજે ક્યાંક લઈ જાય છે. તો મેહુલ લઈ આવ્યા છે મારા કાકાજીના ઘરે. તો અમે જઈએ મારા કાકાજીના ઘરે. જે અમારા કાકાજીની સોસાયટી છે અને મેહુલ ને ધાર્મિક મારા પાછળ આવેલા આવે છે. મેહુલ હજી ગાડી પાર્કિંગ કરતા હતા તો હું ધાર્મિક કીધું ચાલો હાલા જઈએ. તો થોડુંક હાલવાનું છે. આગળ ગાડી બહાર મૂકી છે ગેટની બહાર, કેમ કે ગાડી અંદર નથી લાવવા દેતા એટલે બહાર મૂકવી પડે. તો થોડુંક વોકિંગ કરીને જવું પડશે અને પછી પાછું ઉપર પાછું જવાનું છે 3જા માળે. તો ચાલો આપણે જઈએ. અને અહીંયા જો બધા વોકિંગ કરવા બા અને બધા આવે છે. અને ઘણું રિનોવેશન એવું થઈ ગયું છે.
અને ધામુભાઈ પાછળ રહી ગયા મેહુલની વાટે ઊભા જો મેહુલ આયલા આવે છે દાદર ચડવા બહુ મુશ્કેલ થઈ કદમ અમે પહોંચી ગયા છે કાકાના ઘરે જો અમારા કાકાનું ઘર છે મેહુલના ધાર્મિક બહાર ઊભા છે કાકાની હમણાં ગેટ ખોલે અમે કાકીના ઘરે આવ્યા છે ને કાકી અને અમારા ધાર્મિક ભાઈ બે લીંબુ શરબત બનાવે છે મા દીકરો બે મળીને જો આ અમારા કાકી છે કેમ કાકી સીતારામ ગયો સીતારામ મારો દીકો મોટો થઈ ગયો હવે મારા ચિંતા નહીં ધાર્મિક અમારે લીંબુ શરબત બનાવે મસ્ત મારા દીકરાને સારું આવડે સરસ બનાવતા કામ બેટા ભણવાનું છે આપણે આવું કામ નહીં કરવાનું પહેલો નંબર લાવવાનો છે બોર્ડમાં નંબર લાવવાનો આપણે શરબત તો પછી શીખી જઈશું આપણે અરે એને મારે કાંઈ નથી શીખવાડવું બધું એને હાથે શીખો મેં કોઈ નથી શીખવાડ્યું કે શું કરું એને ખાલી પૂછી લીધું મમ્મી એટલે શરબતમાં શું જોઈએ મેં કીધું લીંબુ ને ખાંડ જોઈએ એટલી ખાંડ જોઈએ એટલું ઓલું તે હવે દર વખતે હાથે બનાવતા શીખી જાય હવે 2 જણા લીંબુ શરબત બનાવવા જોઈએ મારા પ્રજ્ઞા એવી આવતી બે વા 11 ને 2 13 14 વર્ષ તો પાકા હા 14 બહુ ધ્યાન રાખવું કેમ કે એના ટીપા પડી જાય પાણી પડી જાય ઈ તમારે ધ્યાન રાખવું પેલું અંદરનું હોય તો આમ ઈ એક મગજમાં તમને કઈ દેખાય નહીં અમે આવ્યા હતા કાકીની તબિયત પૂછવાના હવે અમે જઈશ ઘરે ને મારા દેરાણી એની પણ ભેગા થઈ ગયા હતા તો એ જો હવે જાય છે આમ અને અમે પણ હવે નીકળીએ છીએ તો ચાલો હવે આપણે જાશું ઘરે અથવા તો કંઈક બાર સોડા બોડા પીવા ઉભા રહીશું કા કે નહીં ના નથી જવું ભાઈ હાલો સીધા ઘરે આપણે પહોંચી ગયા ફાઇનલી ઘરે અને મારા ધાર્મિક ભાઈ જો પથારીની તૈયારી કરવા માંડ્યા છે અને અત્યારે ઘરે આવ્યા હતા 12 વાગી ગયા છે અને અમે ગયા હતા મારા કાકીજીના ઘરે કેમ કે મારા કાકીજી બીમાર પડી ગયા હતા તો એની તે ખબર પૂછવા જવાનું હતું કીધું ચાલો આજ રવિવાર છે ને તો ખબર પૂછી આવી કેમ કે અમે ઘરેથી મોડું થઈ ગયું હતું મેહુલ કે હવે છે ને સિટી બાજુ આપણે ક્યાં આંટો મારવા જાવ કે કાકીને ઘરે જઈ આવી ને કે તો આમે 2 દી પહેલાં જવાનું પણ ત્યારે કાકીને હોસ્પિટલ ગયા હતા બતાવવા તો કીધું કે હાલો આજ રવિવાર છે ને ફોન કર્યો તો કાકીને ઘરે હતા તો પછી ગાડીમાં બેઠા પછી મેં કીધું હાલો હવે કાકીને ત્યાં જઈએ તો પછી કાકીને ત્યાં જઈ આવ્યા કાકીને મળ્યા કાકીને સારું છે પછી અમે બેઠા હતા ત્યાં દેરાણીની પણ આવી ગયા કૌશિકભાઈની બધા તો બધા ભેગા થઈ ગયા પછી વધારે બેસાઈ ગયું અને પછી અત્યારે આપણે ઘરે આવી ગયા પછી તો ત્યાંથી નીકળીને સીધા ઘરે જ આવી ગયા કદમ અને મેહુલ હજી ગાડી પાર્કિંગ કરવા ગયા છે હું ધાર્મિક ઘરે આવ્યા ધાર્મિકભાઈ કે હવે સુઈ જઈએ 12 વાગી ગયા છે ઓલરેડી તો ધાર્મિકભાઈ પથારી કરે ને હવે સુઈ જઈશું આપણે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ